સ્વાગત છે સમાચાર સાથે હું છું નેહા। નવા વર્ષના દિવસે ભગવાનના દર્શન કરવાનું અનોખું મહત્વ છે, જેને પગલે ગુજરાતના વિવિધ યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જેમાં ગીર સોમનાથમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને ધન્યતાનો અનુભવ કર્યો, તો બીજી બાજુ અરવલ્લીના શામળાજી મંદિરમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને સુખાકારીની કામના કરી છે। આ સિવાય યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું છે। અહીંયા ભક્તોએ શીશ ઝુકાવીને માતાજીના આશીર્વાદ લીધા અને પરિવારના લોકોની પ્રગતિ થાય તેવી કામના કરી છે। હિન્દુ ધર્મમાં દિવાળી પછીના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો વહેલી સવારે ઉઠી મંદિરે દર્શન કરવા જાય છે। અંબાજીમાં પણ વહેલી સવારથી દેશભરમાંથી હજારોની સંખ્યામાં અંબા માતાજીના દર્શન કરવા લાખો લોકો ઉમટી પડ્યા છે। મંગળા આરતીના દર્શન કરવા ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યા। જય અંબેના નાદથી સમગ્ર શક્તિપીઠ ગુંજી ઉઠ્યું। અંબે માતાજીને સુંદર આભૂષણો અને વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો છે। અંબાજીનું પવિત્ર યાત્રાધામ રોશનીથી જગમગી ઉઠ્યું છે। નવું વર્ષ એક ઉત્સવ જ નહીં, લોકો માતાજીના આશીર્વાદથી પોતાના જીવનનો અધ્યાય શરૂ કરે છે। નૂતન વર્ષ નિમિત્તે વેપારીઓ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરે છે, જે ગુજરાતની પરંપરા અને આસ્થાનું પ્રતીક છે। સૌને નવા વર્ષની શુભકામનાઓ અને તમામ ગુજરાતીઓનું નવું વર્ષ સારું જાય। અમે આજે બધાએ આખા ફેમિલી આરતી કરી માતાજીની અને અમે ખૂબ જ શ્રદ્ધા રાખીએ છીએ એમની ઉપર અને દરેકનું નવું વર્ષ સારું જાય એ અમારા તરફથી બધાને શુભકામનાઓ છે। માતાજી અમને વારંવાર મદદ કરી છે, આવી જ રીતે અમને હંમેશા મદદ કરતા રહે, તમામ શ્રદ્ધાળુઓને મદદ કરતા રહે, આપણા દેશને આપણા રાજ્યને મદદ કરતા રહે એવી શુભેચ્છાઓ રાખી। યાત્રાધામ દ્વારકામાં પણ નવા વર્ષના દિવસે યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારે મોટી સંખ્યામાં દ્વારકાધીશના દર્શને ભક્તો ઉમટ્યા। દ્વારકાધીશના દર્શન માટે મંદિરમાં લાંબી લાઈન લાગી। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તો ધન્ય થયા છે।